કીધું તું ફોન કરો હવે નતા ને મમ્મી હતા અસલને ફોન લગાડ્યો છે અને આ બે કઈક બાધે બે જણા શેની બાબત જાય છે ફરવા માટે અને અમે લોકો પટેલ જોડે એક વસ્તુ કરી રહ્યા છે થાય મામા એવું હે અમારા મમ્મી શું થોડુંક છે ને આ ઘડિયાળ છે ને એનાથી થોડુંક 2 કલાક પાછળ ચાલે નહીં પપ્પા 2 કલાક કે 3 કલાક જો આમ હાથ રાખીને કહું એમાં એવું હે રક્ષાબંધન આવે ને એટલે તું સમજ મારે થોડોક દિવસ એનો સાથ દેવો પડે પછી પાછું ઉતારી સાઈડ આવી જઈશ તો એને એકલું ન લાગે ને એટલે એટલા માટે ખબર પડી ગઈ ટોપી મળી 1965 યારનું ખબર હતું કેવી ચાલો આ બે નું કઈક ચાલે છે એ ચટણી રમે અત્યારે બાય ધ વે હું એક ગુડ ન્યૂઝ આપું ફરીથી આમ જ જો વિડિયો રિલેટેડ શું કે મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો બસ ચા પાણી નાસ્તો તમે જે નાસ્તો તો નહીં ટૂંકમાં ચા પાણી થઈ ગયા છે અને આપણે રેડી પણ થઈ ગયા છે ઓલમોસ્ટ તો બસ હવે આપણે ફટાફટ ઓફિસ જવા માટે નીકળી છીએ અને વાતાવરણ તો જોરદાર જ છે વાતાવરણની અપડેટ તો હું તમને આપતો જ રહીશ કંટાળી નહીં જાઓ ને તમે બસ તો પછી કાંઈ વાંધો નહીં ચલો પક્ષીઓના કલરવ પક્ષીઓના અવાજ સાથે મસ્ત આપણે આનંદ લેતા લેતા જઈએ આપણે ઓફિસે હું કહેતો હતો કાર્તિકને કાલ તે ફોન કરીને પૂછી હતી ને તબિયત આજે આવી ગયો મજા નહીં બહુ બધો તાવ આવી ગયો બાટલા ચડાવ્યા હતા ફોન કર્યો હતો આપણે કર્યો પછી મેં કર્યો હતો બપોરે કે ને સવારે એને જ કીધું તું ફોન કરો હવે નતા ને મમ્મી હતા મારી બહુ થોડી થાય મારી ઘરવાળી થાય ને ઉપાડે તો અરે યાર તો બંસલ ને ફોન કરવો પડશે આજે તારે યાર રોજ મારી જોડે બધાને ફોન જ કરો આમ નહીં આ હમણાં તાર પપ્પાને ફોન કરતો એને આ ભૂલમાં ભરી દીધી બંસલ ને ફોન લગાડ્યો છે અને આ બે કઈક બાધે બે જણા શેની બાબત નો વાર હોય નો કપો એ હા વાંધો નહીં અરે પણ પપ્પા હતા નાવા ગયા એમ કીધું બંસલ નો અહીંયા પીવે પાછી ગાલ દે અંદર શું યાર ગોપુ એમને રેવા દે ને બાકી તારામ લખી નાખું હા તારામ હો કાઢી લીધી મારા બટાએ જાય છે ફરવા માટે અને અમે લોકો પટેલ જોડે એક વસ્તુ કરી રહ્યા છે થાય મામા એવું હે બે જણા ગોઠવાઈ ગયા અહીંયા ગાંઠિયા નહીં લા પગ ના ગંદા થાય પગ હું ગાડી ના ગંદી થાય એટલે કરે તું યાર ગાંઠિયા નથી કરતો હાલ ને મામા તારી બાજુ તો આવી ગયું કાગરિયું બેહી જા ને યાર તો આ બધા બેહી ગયા છે આમાં ગાડીમાં કમ્પ્લેટ ચલે ચલ એને હું દરવાજો ખોલ દઉં ઉભા રહ્યો સ્પેશિયલ દરવાજો ખોલ દઉં છું હા હાલો હાલો ફટાફટ હા લાલ તું બેને તાર માટે દરવાજો ખોઈલો છે ને સ્પેશિયલ હાલો મિલન કાકા આવે હો તમારી જોડે હાલે તને ત્યાં બોલશે પછી ઘરે હાલ ઉતર એને જવા દે ટાટા તો બસ બપોરની પડી ગઈ છે સાંજ ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો હું કાર્તિક બહાર નીકળ્યા હતા આ જુગાડ કર્યો કે વસ્તુ કંઈ પલરે નહીં બરાબર કાર્તિક હા પાડી દીધી છે ને વરસાદ બંધ થાય એટલે આગળ વધી અમે બે જણા પણ લાગતું નથી કે આ બંધ થાય વાદળ તો છે નહીં પણ આ ખબર નહીં ક્યાંથી ઝરમર આ 2 વાર તો પલળી ગયા હવે નથી પલળવું હેલો તો આપણે બસ મસ્ત રેડી થઈ ગયા છે બીકોઝ આપણે છે ને મમ્મીના ઘરે જવાનું છે આજે ભજીયાનો પ્રોગ્રામ છે એટલા માટે તો ચલો હવે આપણે પૃથેશની વેઇટ કર્યા એ આવે એટલે આપણે જોડે જઈશું
બટ તો પપ્પા આવી ગયા છે આપણને લેવા માટે. વાહ પપ્પા, તમે તો સરપ્રાઈઝ આપી દીધી. કેમ એમ થયું? દીકરી રાજી થાય ને. યસ. હજી તો જો ને મને એમ થયું કે આ પ્રોસેસ આટલો બધો વહેલો આવી ગયો. ડોર ઓપન કરીને જોયું ને તો પપ્પા આવ્યા હતા. બટ મમ્મીએ સ્કીમ કરી નાખી અમારી જોડે. નહીં, અમારા મમ્મી શું થોડુંક છે ને આ ઘડિયાળ છે ને એનાથી થોડુંક 2 કલાક પાછળ ચાલે. નહીં પપ્પા, 2 કલાક કે 3 કલાક? 2 કલાક છે ને ઘડિયાળ થી પાછળ ચાલે. એટલે આપણે મેં છે ને મમ્મીને બપોરે ફોનમાં એમ કીધું તું પપ્પા કે પપ્પા છો ને સાંજે ઉઠે ને ત્યારે બહાર નીકળે ને આટો મારવા તો કે છે કે મને તેડી જાય તો 2 કલાક ત્યાં વધારે રહી શકું. પણ એને તમને શું કીધું? તેડી આવો જલ્દી. 2 કલાક પછી જો મમ્મીએ છે ને આ ટાઈમે કીધું 8:45 થયા છે. ઈ ટાઈમે પપ્પાને કીધું કે તમે જાઓ નહીં કે દિવ્યાને તેડી આવો ને. બોલો શું કરું નહીં પપ્પા આમાં. પછી મારા પૃથેશને ફોન કરીને કેવું પડ્યું કે તું હવે છે ને તું ડાયરેક્ટ ઘરે જા, પપ્પા મને લેવા આવ્યા છે તો ડાયરેક્ટ આપણે ઘરે જ અમે આવશું. બરાબર ને? ચલો તો હવે એની માટે કપડા લઈ લીધા છે, આપણે જઈએ ઘરે. આપણે ઓફિસ થી નીકળીને પહોંચી ગયા છે દિવ્યાના ઘરે. મને રસ્તામાં ફોન આવ્યો છે, ઘરે આમ પહોંચવાની તૈયારી હતી, ફોન આવ્યો કે અહીંયા આવવાનું છે. મેં કીધું ઓકે ચલો આવીએ છે. મેં કીધું તો બસ આપણે અહીંયા પહોંચી ગયા. જોઈએ હવે શું પ્રોગ્રામ છે આગળ આગળ. બરાબર ને? ચલો તમે જોડે ચોકલેટ માટે બાંધે હજી. ના, મારે શ્રાવણ મહિનો એટલે તું મને ઓફર કર, બાકી તો તું ન કર. કાંઈ નહીં કરસ છે. તને કરે કોઈ દિવસ કઈ એને નો ભાવતી હોય, બાકી તો નથી ખવડાવતી ને. એમ નું હોય ને કાંઈ. તમને ભાવી અમારે તમને ખવડાવવાનું. વાહ વાહ વાહ, આવું બધું હે. હવે ઈ તો રેવા દે ફોરમ તું. હા એમ ઈ આમે તું વસૂલ કરી લે ચોકલેટ ની જગ્યાએ વફલ્સ કહીને, તો ઈ તો હરખું જ થાય ને. કાંઈ નહીં, તું વફલ્સ ખાય ને એટલે મને હવે મેસેજ કરે. તેમાં શું આવે તો વફલમાં? समझ सकता हूँ मैं तुम्हारा ये दर्द समझ सकता हूँ. बस ओके डन. તો બસ જો ભજીયાની મસ્ત તૈયારી ચાલી રહી છે. બટાકા વડાના અને શું કહ્યું ગોળા વળી ગયા છે. આ શેનું છે મમ્મી? મેથીના બી બનાવવાના છે. મરચા બી સુધારાઈ ગયા છે. એપલ બેસન રેડી છે. અહીંયા મમ્મીએ બીજું બેટર બી રેડી કરી દીધું છે. અને અહીંયા એક ઘાણવો તો બની બી ગયો. ઓહો મમ્મી, સૌથી પેલા હું ખાઈશ આજ. શું કે મમ્મી? એમની ત્યાં સ્કીમ કરી નાખી મારી યાર. એમ નહીં, મેં તને શું કીધું તું પપ્પાને સાંજે મોકલજે 6 વાગતા. સારું ચલો, મસ્ત ગરમા ગરમ ભજીયા ઉતરે છે. સારું હાલો, પણ ચટણી નો કોન્ટ્રાક્ટ આવ્યો છે. શું કે ફોરમ કેવો ગયો દિવસ? મસ્ત ગયો. સારું ચલો, હવે આપણે જલ્દી ભજીયા બનેની રાહ જોઈએ અને ચટણી બટની બનાવી લઈ. ખાલી લીલી એક કર નાખે રેલી. તો ચલો, અમે લોકો છે ને 4 નહીં 5 બેસી ગયા છે ખાવા માટે. એક રાઉન્ડ પતી ગયો. બરાબર ને? શું કે મમ્મી શું પૂછતા હતા તને પૃથેશ? ઈ કે ભાજીયા મને કમેન્ટ કરો કેવા છે. તો કેવા બન્યા છે? મસ્ત જોરદાર. મસ્ત જોરદાર બન્યા. આને શું અત્યારે તડકો લાગે જ જાય ઘરમાં? એમાં એવું હે ને એને લોચા થઈ ગયા. શું લોચા થઈ ગયા? મમ્મી મસ્ત બન્યા હો. થેન્ક યુ. આમ લાઈટ આવે તાર મોઢા ઉપર. થેન્ક યુ. ચાલો લ્યો, થેન્ક યુ. મમ્મી ખુશ થઈ ગઈ. ચટણી બી 3 પ્રકારની છે, નહીં 4 પ્રકારની. લીલી, આ ખજૂર આમલીની, આ લસણ વાળી અને આ મારી ખાલી ખજૂરની. દાદા બેસી ગયા છે. શું દાદા કેવા બન્યા ભજીયા? હાઈ ક્લાસ મસ્તી ના. સારું હાલો, તમે લોકો બી ખાવા માટે. અને એમાં અને ફોરમ એમાં એવું છે, જો એમાં એવું થયું અમે લોકો આવ્યા ને તો હું આવીને ડાયરેક્ટલી છે ને જયની સાઈડ લા મેંગી જઈને આમ સાઈડમાં જઈ થોડોક આમ સાઈડમાં જતો આમ જો આમ હાથ રાખીને કહું. એમાં એવું હે રક્ષાબંધન આવે હે ને એટલે તું સમજ, મારે થોડોક દિવસ એનો સાથ દેવો પડે, પછી પાછું તારી સાઈડ આવી જઈશ. એમ નહીં એટલે આ શું થયું એમ નહીં. પેલા અમારા લોકોની ટીમ હોય જાય તો હવે આપણે બે ની ટીમ. વાંધો જય આઈ એમ વિથ યુ. જય આપણે હાથ મિલાવી લે મારી યાર. હું નહીં પણ એમ નહીં સાચે જ મારી યાર હાથ મિલાવી લે.
જોઈ લે મારી યાર ફાયદો હોય તને હવે ખબર પડી ગઈ તારી જે રાત નથી લેવાની. પણ ના ઈ તો તું જો હવે તો એને ખામ આપણે ફોરમ ને સાઈડમાં કરીને કે આ તો એને એકલું ન લાગે ને એટલે એટલા માટે આ ઈ ખબર પડી ગઈ હવે જઈને. ટોપી મળી ગઈ 1965. હા એમ યારનું એને ખબર હતું કેવી. જય સાચાનું એટલે જ કહું મને એવું રક્ષાબંધન નું કઈ નથી જો લાસ્ટ રક્ષાબંધન મેં ગિફ્ટ માંગી હતી નહોતી માંગી તું નાનો ભાઈ છો મારો એટલે આપણે એવું કઈ નથી બસ ખાલી 20-30 હજાર રૂપિયા રાખજે તારી પોકેટમાં એનાથી વધારે જોશે તો આપણે કઈક વિચારશું બસ વાહ જય વાહ તારા જેવો ભાઈ ને એવા. બસ ખાલી એટલા જ એમ તું રાખજે એમ પછી આપણે વિચાર લેશું હા બસ તું આમ દઈ દેજે. યસ બધું વાપરજે. પપ્પા બી આવી ગયા છે દર્શન કરીને એડજસ્ટ કરતા અંદર કે તમે ક્યાં ગયા હો. આજે એના મૌન વ્રત છે. અમે લોકો ઘરે વિડીયો શૂટ કરી લીધો નહીં એવું હે? યસ પપ્પા મને તેડવા આવ્યા હતા એટલે હા ત્યારે પપ્પાએ બોલી લીધું હોય, હોય. પણ ના એવું નથી પપ્પા જ છે ને કન્ફ્યુઝન છે ખબર નહીં કઈ બોલતા નથી અમે લોકો નીચે ઉતર્યા ને બરાબર તો બાઇક પેલા એમને જ કાઢી લીધી પછી બહાર આવી અને બાઇક ને કિક મારે તો ચાલુ નથી થતી મેં કીધું પપ્પા કેમ મેં કીધું ગાડી મેં કીધું ખરાબ થઈ ગઈ છે તો એને શું કર્યું હતું ખબર ચાવી જ નહોતી લગાવી બાઇકમાં હમણાં confusion એટલે એ કઈક વિચારતા હતા એમ કઈક અત્યારે આમ મને લાગે છે કે સવારથી કઈક વિચારસરણમાં જ છે એમ ના ના પાકું પાકું તો હવે કઈક પપ્પાને હમણાં બાજુમાં બેસવું પડશે એવું લાગે મને બેઠક કરવી પડશે હવે. બેઠક કરવી પડશે ચાલો આ બે નું કઈક ચાલે છે ઈ ચટણી રમે અત્યારે જો ઢોરતા ને તમે જે આની એક ચટણીમાં નહીં ખાના આજે અમે પેલી વાર ચારે અલગ અલગ પ્લેટમાં ખાઈએ બરાબર ને અરે, 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 જો હાથ બે કરો. ચટણી યુદ્ધ ચાલી રહ્યું છે ગાઈસ ચાટી જા હવે. એમ નહીં ઓલું શર્ટ વાળું શું હતું ટી શર્ટ વાળું એ તો સ્કીમ થઈ ગઈ યાર ફોરમ ની શું સ્કીમ થઈ ગઈ એમાં ફોરમ ને બચારીને એમ કે હાથ ધોવાઈ ગયો હા પણ હકીકતમાં હાથમાં થોડુંક રહી ગયું હતું ફોરમ નું ધ્યાન નતું ફોરમે કીધું કે આપણો વાંક જ નથી પછી વાંક પકડાઈ ગયો તો. એટલે જય હાથ એટલે જ ગંદો કરે. એટલે મારો ભાઈ સેટ છે ક્યાં ડાઘો પડી ગયો ટી શર્ટમાં હા વી નીડ સર્ફ એક્સલ લઈ આવશું આપણે મારે ધોવાનું રહેશે. હા એમ એટલે જ એને ડાક પાડ્યો એને જ ધોવાનો ટેન્શન હું લેવું પડતું. સારું હાલો આ લોકોને વાત કરવામાં અને મારું શૂટ કરવામાં મારા ભજીયા ઠંડા થઈ ગયા પેલા આપણે ખાઈ લઈ પછી મસ્તી કરશું તો ખાલી થઈ જાય. બસ ભજીયાની મોજ માણીને કપડા કેમ ચેન્જ થઈ ગયા યાર હું પલરી ગયો હતો એટલે દિવ્યા જોડે મંગાવી લીધા હતા. ખરાબ થઈ ગયા હતા હા એટલે ગારાના ખરાબ થઈ ગયા હતા એટલે હું જોડે તો નહીં મેં કીધું તું કે હું જોડે લઈ જાઉં છું કપડા એમ સો બાય ધ વે હું એક ગુડ ન્યૂઝ આપું ફરીથી આમ જ જો વિડીયો રિલેટેડ જ ગુડ ન્યૂઝ છે બીજી કોઈ નહીં સો પ્લીઝ બીજી કોઈ ગુડ ન્યૂઝ નહીં વિચારતા બરાબર એને હજી વાત છે સો ગુડ ન્યૂઝ ઇઝ કે આપણે આ ચેનલમાં જે યુટ્યુબમાં જોવે છે તમે બધા એમાં ઓલ ઓવર 1 લાખ પ્લસ સબસ્ક્રાઇબર ને વ્યુઅર્સ થઈ ગયા છે 1 લાખ સબસ્ક્રાઇબર થઈ ગયા તો આપણે અહીંયા ના હોત. હા હા પણ તો જે ખુશીની વાત છે એ સરખી કરવા દે તો ભૂલ થાય એમાં નહીં તો આડો કર નાખ આમ આડી જ કર નાખ ફ્રેમ અને મોબાઈલ પકડતા નહીં આવડતું હા, સો હા. ફાઇનલી 1 લાખ પ્લસ લોકોએ અમને જોઈ લીધા છે યુટ્યુબ માં સો થેન્ક યુ એના માટે થેન્ક યુ ફોર 1 લાખ પ્લસ વ્યૂઝ ઇન Within a 3 month યસ 3 મંથ 5th May 2024 એ ચાલુ કરી હતી. અને ફેસબુક માં તો એનાથી બી વધારે પ્લસ થઈ ગયા છે ફેસબુક માં તો બહુ બધા છે. યસ એમાં આઈ થિંક 2 લાખ પ્લસ થઈ ગયા છે બીકોઝ આના 3 લાખ પ્લસ હશે વ્યૂઝ યસ એમાં તો બધું થઈ ગયા છે સો થેન્ક યુ એ ફેમિલી માટે પણ એ ફેમિલી છે ને અમને રેગ્યુલર કનેક્ટ થાઓ સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જોતો હોય તો ફોલો કરો તમે ફોલો કરો છો આમાં બી ફોલોવર્સ વધે છે અને યુટ્યુબ માં બી સબસ્ક્રાઇબર વધે છે તો બસ આવું ને આવું ચાલુ રાખો યસ ઓબ્રુથસ બોલશે લે બસ થાકી ગઈ અરે રે રે હું તો થાકી નથી ગઈ તે આવી રીતના તું આમ ભૂલ પડે તો બી બોલવા દેવાય આપણે કઈ થોડી ના અરે ના હું તો આમાં બતાવવા માટે ચાલુ કરતો હતો કે આ લોકોને બતાવું એમ કે આમાં ખોટું નથી બોલતા જો કે એ લોકો ચેક કરી જ લીધું હોય છે અત્યાર સુધીમાં પણ આ તો મેં કીધું કદાચ આમાંથી મારે થાય એવું તો હું બતાવી દઉં એમ કેવી રીતે બતાવવાનું હોય મને આવડતું નથી ના મને આવડે જૂઠું બોલે મેં જ એને શીખવાડ્યું ફેસબુક નું એનું વધારે એને આવડે બાકી આ એને આવડે સૌથી વધારે દેખાય તમને લોકોને દેખાતું જ હશે ને હા દેખાઈ જ ગયું હોય ના દેખાઈ ગયું હોય તો એ કાંઈ વાંધો નહીં બાકી આ લિંક તો છે જ યસ તો
તો જેટલા બી ન્યૂ છે ને એ પ્લીઝ સ્ટાર્ટ કરો. વી નો કે અમે અત્યારે તમને કઈ નવું નથી બતાવી શકતા, ઓનલી હોમ ટૂર જ થાય છે હરી ફરીને, બટ શોર્ટ પીરિયડમાં થશે બીકોઝ વરસાદના લીધે ક્યાંય બહાર નથી નીકળાતું, અને જો હું નીકળું છું ને તો મારી હેલ્થ તરત બગડી જાય છે, એટલે હમણાં તમને થોડો ટાઈમ ઘરના વ્લોગ જ જોવા મળશે, પણ એકવાર વરસાદ પતવા દો પછી તમને વધારે એન્ટરટેનમેન્ટ મળશે. સમજી ગયા ને? તો બસ કઈ નહીં, ચલો તો હવે ખાઈ તો લીધું છે. સેલિબ્રેટ કરીએ 1 લાખ વ્યૂઝ વાળું ડિસ્કો પાર્ટી ડિંકચકા, બરાબર? તું મને અત્યારે ડિસ્કો કરીશ, જેવો મોબાઈલ આ મૂકશે ને એટલે એડિટ કરીને સીધું પથારી. બેક ટુ ધ રૂમ, અહીં સુઈ જવાનું, ડાયરેક્ટ ઉઠવાનું સવારે, બરાબર? તો ચલો મળીએ કાલે નવા વ્લોગ સાથે, ત્યાં આ સુધી ગુડ વિડિયો નાઇટ બી અને લાઈક શેર જય શ્રી કમેન્ટ કૃષ્ણ. પ્લીઝ ઓય કમેન્ટ ચાલુ કરો, વી નીડ યોર કમેન્ટ બંધ કરી દીધી પાછી તમે લોકોએ. બે યાર તમને કીધું હે ને, ખાલી આમ થમ્સ અપ મૂકી દેવાના, રોજ તમે જોવો ને એટલે 2 થમ્સ અપ 4 થમ્સ અપ, નાઈસ, ગ્રેટ. હવે વધારે નથી પકાવું ગમતું નથી, જે ચલ આપણે કરે, એન્ડમાં બરાબર? પ્રથા પ્રમાણે તારા વાળ વીખી નાખું. બાય બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ.